ચંડોળા તળાવ વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી, પાકા મકાનો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તળાવની અંદર બનેલા પાકા મકાનો ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે। ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। થોડી જ વારમાં ડિમોલેશન સ્થળની મુલાકાત લેશે હર્ષ સંઘવી। ચંડોળામાં ગેરકાયદે બાંધકામ પર સતત બીજા દિવસે કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે સમાચાર મળી રહ્યા છે કે હર્ષ સંઘવી ખુદ ઘટના સ્થળ પર જશે, ત્યાં મુલાકાત લેવાના છે, જે ડિમોલેશનની કાર્યવાહી થઈ રહી છે તેની સમીક્ષા કરશે। સાંજ સુધીમાં પોલીસ લલ્લા બિહારીને શોધવા વિવિધ ટીમો પણ બનાવશે। ગમે તેમ કરી લલ્લા બિહારીને પકડી પાડવા પોલીસને હર્ષ સંઘવીનો આદેશ છે। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી ચંડોળા તળાવ જઈ શકે છે। લલ્લા બિહારી કે જેણે આખું આમ મિની બાંગ્લાદેશ ઊભું કર્યું, હવે લલ્લા બિહારીની પોલીસ જે શોધખોળ કરી રહી છે અને હર્ષ સંઘવીએ પણ આદેશ આપી દીધા છે। તો અમારા સહયોગી જગદીશ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે ઘટના સ્થળ પરથી। જગદીશ, સતત બીજા દિવસે બુલડોઝરની કાર્યવાહી શરૂ છે, હર્ષ સંઘવી ત્યાં આવવાના છે, ખાસ તો લલ્લા બિહારીને પકડવા માટે પણ હર્ષ સંઘવીએ પોલીસને કડક આદેશ આપી દીધા છે। ઘટના સ્થળ પરથી કેવી તસવીરો? જિજ્ઞાસા, સૌથી પહેલા બે મોટી અપડેટ આપી દઉં કે પહેલી જે તમે કહ્યું એ પ્રમાણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી થોડીક મિનિટોમાં અહીંયા આવવાના છે અને અહીંયા આવીને પહેલા આખી સ્થિતિ સમજશે, શું કર્યું હતું, અત્યારે શું થવાનું છે, કેટલા દિવસ સુધી આ જ પ્રકારે ડિમોલિશન ડ્રાઈવ રહેવાની છે, ઓવરઓલ આખી પરિસ્થિતિનો ચિતાર હર્ષ સંઘવી પોતે આ કાળઝાળ ગરમીમાં આવવાના છે। એક સૌથી મોટી વાત। બીજી વાત એ કે લલ્લા બિહારીની ધરપકડ કરી લેવામાં આવી છે, તેને અને તેના પુત્રને બંનેને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે। તેનો એ આલિશાન મસમોટો જે ફાર્મ હાઉસ તેને ઉભું કર્યું હતું, જાણે રિસોર્ટ હોય તે રીતે પ્રાઇવેટ પૂલ, ગાર્ડન્સ એ બધું જ તોડી નાખવામાં આવ્યું છે, નેસ્ત નાબૂદ કરી નાખવામાં આવ્યું છે। એ ચંડોળા તળાવ જેની ફરતે ઘૂસણખોર અને તેમાં સૌથી વધારે બાંગ્લાદેશીઓએ આખા વિસ્તારને ઘેરી લીધું હતું, ત્યાં અત્યારે પોલીસે આખી કાર્યવાહી કરીને આખા વિસ્તારને ઘેરી લીધું છે। સૌથી મોટી કાર્યવાહી જે છે ન ભૂતો ન ભવિષ્યથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની સાથે રાજ્યની પોલીસ કે બંને સંકલન કરીને આ કાર્યવાહી કરી રહ્યા છે। મારી પાછળના જે દ્રશ્ય તમને બતાવવાનો પ્રયત્ન કરીશ, કેમેરામેન ઇમરાન શેખ આ દ્રશ્ય આપણે બતાવી રહ્યો છે। આ જુઓ, આ આખો જે વિસ્તાર છે ત્યાં આખી જમીન પોલી હતી, આ ચંડોળા તળાવનો કિનારો છે અને કોઈ પણ તળાવ હોય તેની આવી દશા ક્યારે ન હોઈ શકે। તળાવની આસપાસ કે જ્યાં ફૂલો હોય, ગાર્ડન હોય અને લીલોતરી છવાયેલી હોય, પણ આ ઘૂસણખોરોએ શું હાલત કરી હતી, એ જ બાંગ્લાદેશી ઘૂસણખોરો જે સૌથી વધારે છે અને તેમણે આ ચંડોળા તળાવને બરબાદ કરવા માટે કોઈ કસર નહોતી છોડી। 15 વર્ષ થઈ ગયા છે। જે અહીંના લોકો છે, એક અમદાવાદીઓને આપ પૂછો તો અમદાવાદીઓ જાણે છે કે આ ચંડોળા તળાવ કે જે પ્રાચીન છે, પ્રાચીનની સાથે સાથે ઐતિહાસિક તળાવ કે જેને બગાડવાના એ જે પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પણ દેર આએ દુરસ્ત આએ અને અંતે જ્યાં આ કામગીરી અત્યારે થોડા સમય માટે રોકી દેવામાં આવી છે, લંચ બ્રેકનો સમય જેટલા માટે જેસીબી સ્ટોપ થયા છે। 50 થી વધારે જેસીબીની મદદ છે અને 100 થી પણ વધારે પોલીસનો કાફલો કોઈ એક જગ્યા પર ચારે બાજુથી જ્યાં ચારે ઝોન તરફથી અત્યારે અમદાવાદની પોલીસ કે જે ઘેરાઈ ગઈ છે અને એક બાદ એક જે ડિમોલિશનની ડ્રાઈવ છે તે કરવામાં આવી છે। સૌથી મોટી વાત એ જ્યાંથી આ બાંગ્લાદેશી ઘૂસણખોરો આવ્યા હતા અને તે હવે બોર્ડર જે છે તેને સુરક્ષિત કરવાની જવાબદારી છે, કારણ કે ભવિષ્યમાં પણ અત્યારે જ્યારે મામલો ગરમ છે આખા દેશમાં, ત્યારે બની શકે તેના ભાગરૂપે આ એક મોટી ડ્રાઈવ કરી છે, પણ આગળ જતા કોઈ ઘૂસણખોરી ન થાય એના માટે કેન્દ્ર સરકારની સાથે સુરક્ષા એજન્સીને પણ વધારે ધ્યાન આપવાની જરૂર છે, જ્યાંથી આ લોકો પ્રવેશ કરી રહ્યા છે। પણ અત્યારે લલ્લા બિહારી કે જેની વાતોમાં આવી રહે, કારણ કે ઘણી બહેનો દીકરીઓ સાથે પણ અમારી વાતચીત થઈ, તેમનું કહેવું હતું કે લાખ રૂપિયા આપો અને ભારતનું નાગરિકત્વ તમે લઈ લો અને કોઈ પણ પ્રકારની તમને તકલીફ નહીં પડે, અહીંયા તમને કામગીરી પણ આપી દેવામાં આવશે, કામ મજૂરી પણ તમને કરવામાં આવશે। પણ એ મજૂરી કેવી હોય છે તે એ ખૂબ જ દયનીય છે। જ્યારે લોકોની વ્યથા મેં સાંભળી, એ અત્યારે લાચારીમાં છે, ભલે બીજા દેશના હોય કે પછી અન્ય કોઈ બીજા રાજ્યના કેમ ના હોય, પણ તેમને ફોસલાવીને અહીંયા લાવવામાં આવ્યા છે। દેહ વ્યાપાર તેમની પાસેથી કરાવવામાં આવતો હતો અને આ જ પ્રકારની પ્રવૃત્તિમાં લલ્લા બિહારી કે જે મુખ્ય અસામાજિક તત્વ છે તેની ધરપકડ થઈ ચૂકી છે અને સૌથી મોટા 3 કેસ। સૌથી પહેલો કેસ છે લેન્ડ ગ્રેબિંગનો, એટલે કે ગેરકાયદે જમીન પર ગેરકાયદેસર એક તો આવવાનું અને એમાં ગેરકાયદે ધંધા કરવાના। આવા લોકોની જરૂર નથી ભારતમાં, બિસ્તરા પોટલા ઉપાડો અને ઘેર પાછા જાઓ। આ જ પ્રકારનો અભિગમ જે છે તે અમદાવાદ પોલીસનો છે, રાજ્ય સરકારનો છે અને સરકારના ગૃહ વિભાગનો છે, કારણ કે એક આદેશ છૂટ્યો છે
જુઓ સિસ્ટમ કેટલી મજબૂત છે, કોઈની તાકાત નથી અહીંયા કાંકરી ચાળો કરી શકે એ તમામ લોકોને વતન ભેગા કરી દેવામાં આવી રહ્યા છે, ગુજરાતથી સીધા બાંગ્લાદેશ વાયા પશ્ચિમ બંગાળ. જિજ્ઞાસા. બિલકુલ આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે જે પ્રકારે મોટી અપડેટ એ મળી રહી છે કે હર્ષ સંઘવી ખુદ અત્યારે ત્યાં પહોંચવાના છે તે પ્રકારની અપડેટ મળી રહી છે અને ત્યાં સમીક્ષા કરશે અને લલ્લા બિહારી ખાસ તો તેને પકડવા પર પોલીસ છે અત્યારે કડક કાર્યવાહી કરી રહી છે. તો લલ્લા બિહારી પર પોલીસ